સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં હોળીની ભવ્ય ઉજવણી। સાળંગપુર ખાતે પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ફાગણ સુદ પૂનમના પાવન દિવસે હોળીનો પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો। આજે વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિર પ્રાંગણ જય કષ્ટભંજન દાદાના ગુંજતા નાદોથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તિભાવ સાથે વિશેષ પૂજા અર્ચના અને આરતી યોજાઈ હતી। ફાગણ સુદ પૂનમ નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। રંગબેરંગી ફૂલોથી સજાવટ કરાયેલા પ્રાંગણમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી। દાદાના આશીર્વાદથી ભક્તોએ પરસ્પર રંગ લગાવી આનંદ અને એકતાનો સંદેશ આપ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી શાંતિપૂર્ણ રીતે તમામે દાદાના દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ઓતપ્રોત બની ગયું હતું। હોળીનો આ પર્વ પ્રેમ, સૌહાર્દ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ આપતો રહ્યો અને ભક્તોએ કષ્ટભંજન દાદાના ચરણોમાં સુખ શાંતિથી પ્રાર્થના કરી હતી। આ રીતે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં હોળીની ભવ્ય ઉજવણી ભક્તિ અને આનંદના માહોલમાં પૂર્ણ થઈ હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, સાળંગપુર।